દ્વારકાધીશ વીડી નકુમ ઇન્ડિયા એગ્રો જામખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા। જેમ મેં અગાઉ કીધું હતું એ જ રીતના ખેડૂત મિત્રો બટેટાના હું દર 5 દિવસે અપડેટ વિડીયો કરીશ। તો એના માટે મેં આજ 5 દિવસ પહેલાં કર્યો હતો, ત્યારે મેં એવું કીધેલું હતું કે બટેટાને ગોળ દીધા પછી અને ખાતર દીધા પછી બહુ ઝડપી વિકાસ થાય। તો તમે જોઈ શકો છો 5 દિવસ પહેલાંનો વિડીયો મેં બતાવતા બધા કેટલો વિકાસ થયો હોય, ફટાફટ ઝડપી વિકાસ નીચેથી બતાવો એટલે એનો ઝડપી વિકાસ થાય। તો હવે તમને એમ કહું કે 5 દિવસ પછી જ્યારે અમે એક વિડીયો કર્યો હતો ત્યારે પછી અમે શું ટ્રીટમેન્ટ કરી તમને કહી દઉં। હવે આ બાજુ રાખવી એ પછીની હું અમે ટ્રીટમેન્ટ કરી હતી એ તમને કહી દઉં કે તે પછી આની અંદર જંતુનાશક દવાનો સ્પ્રે કરેલો છે ખાલી। અને હવે અગાઉ 5 દિવસ આની અંદર શું કરવાનું થશે એ કહી દઉં કે વાતાવરણ બહુ મસ્ત છે, તો આની અંદર હવે આવતા 5-7 દિવસ સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો આવશે નહીં। ત્યાં સુધીમાં બટેકા 55 દિવસ સુધી પહોંચી જશે। મારા અંદાજ પ્રમાણે લગભગ આની અંદર એક જ સ્પ્રે આવશે તો બટેટાનો ઘેરો કમ્પ્લીટ થઈ જશે। તો 5 દિવસે બટેટાની અંદર આગળ શું કરવું તેની માહિતી જેને નથી ખબર એને અમે કહીએ છીએ। બાકી બટેટાનું વાવેતર કરતા હોય ને લગભગ ખબર હોય, પણ નવી ખેતી કોઈને શરૂઆત કરવી હોય અને આવતા વર્ષે બટેટા વાવવું હોય અથવા આ વખતે નવું વાવેતર કર્યું હોય તો એને 5 દિવસ 7 દિવસના આગળ પાછળ અમે અપડેટ કરતા હોય, જેથી કરીને તે અમારામાંથી જોઈ અને થોડું ઘણું જાણવું હોય તો જાણી શકીએ એટલા માટે। તો આ વર્ષે જોઈએ તો બટેટાનું અત્યાર સુધીનું ખૂબ સારું પરફોર્મન્સ છે અને બટેટા ખૂબ સારા છે। તો ભાઈ આખો તમે બતાવી દો તો વિડીયો ફરતી સાઈડ ફટાફટ અમે એને પાછો લાંબો વિડીયો